નમસ્કાર. સાણંદરા પ્રાથમિક શાળા ઉમરા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. હું શોભાંગીની ભરતભાઈ પટેલ આ શાળામાં ગણિત વિજ્ઞાનની શિક્ષિકા છું. આજે આપણે ગણિત વિષયમાં ધોરણ 6માં બીજો પાઠ છે પૂર્ણ સંખ્યાઓ, તેના વિશે ચર્ચા કરીશું. પૂર્ણ સંખ્યા વિશે જાણતા પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે થોડું પૂર્વજ્ઞાન મેળવી લઈએ. આ તમને એક ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં થોડા બાળકો છે. તો તમે આ બાળકોને કેટલા છે તે ગણવા માટે આપણે શું કરીશું? તો દાખલા તરીકે આ 1, આ 2, 3, 4, 5 અને 6. તો આ રીતે આપણે અહીં બાળકોની ગણતરી કરી. તો ગણતરી કરવા માટે આપણે 1થી શરૂઆત કરી. તો 1થી આપણે શરૂઆત કરી, જે આપણને પ્રકૃતિ દ્વારા મળેલી છે. તો એટલા માટે આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. આ પ્રાકૃતિક સંખ્યાની અંદર 1, 2, 3, 4, 5 અને ત્યાર પછીની અનંત સંખ્યાઓ, જે સંખ્યાઓને આપણે ગણી શકતા નથી, તે બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. પહેલાંની સંખ્યા એટલે પૂર્વવર્તી અને પછીની સંખ્યાને આપણે પ્રતિવર્તી તરીકે ઓળખીએ છીએ. પછીની સંખ્યા એટલે શું? તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે 1 ઉમેરવામાં આવે તો આપણને મળતી બીજી પ્રાકૃતિક સંખ્યા એ તે સંખ્યાની પછીની સંખ્યા મળે છે, જેને આપણે અહીં હાઇલાઇટ કરેલું જ છે. તેના માટે આપણે એક ઉદાહરણ લીધેલું છે 15 + 1. 15 એક પ્રાકૃતિક સંખ્યા છે, જેની અંદર આપણે 1 ઉમેરીએ તો આપણે જાણીએ છીએ કે આપણને 16 મળે છે. તો 15માં આપણે 1 ઉમેર્યો એટલે આપણને તેની પછીની પ્રાકૃતિક સંખ્યા મળી 16. આ રીતે આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ જેમાં આપણે 1 ઉમેરીએ તો આપણને તેના પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે. એટલે જ્યારે આપણે એકડા બોલીએ તો આપણને ખબર જ છે કે 20, 21, 22, 23 પછી આપણને ખબર જ છે કે 24 મળે. તો એ પણ પ્રાકૃતિક સંખ્યા છે. હવે જોઈએ પહેલાંની સંખ્યા. જ્યારે કોઈ પ્રાકૃતિક સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે ત્યારે આપણને જે બીજી સંખ્યા મળે તે પણ પ્રાકૃતિક સંખ્યા હોય છે, પરંતુ આ જે આપણે સંખ્યા લીધેલી છે તેના પહેલાંની હોય છે. એટલે પહેલાં તે સંખ્યા આવે, પછી આપણે જે લીધેલી તે સંખ્યા આવે. દાખલા તરીકે અહીંયા આપણે લીધી છે 15. તો 15 પહેલાં કેટલા આવે? 14. કઈ રીતે નક્કી કરીએ? તો જ્યારે 15માંથી 1 બાદ કરીએ ત્યારે આપણને 14 મળે છે. એટલે કે પહેલાં 14 આવશે, પછી 15. એ જ રીતે આપણે 23માંથી જ્યારે 1 બાદ કરીએ તો 23 પહેલાંની સંખ્યા 22 મળી જાય છે. હવે 1ની પહેલાંની અને પછીની સંખ્યા વિચારવાની છે. તો 1ની પછી કેટલા આવે? તો 1 પછી આવતી સંખ્યા, તો 1 + 1 બરાબર આપણને 2 મળી જાય છે. પરંતુ 1 પહેલાંની સંખ્યા કેટલી? તો 1માંથી જ્યારે 1 બાદ કરવામાં આવે, પહેલાંની સંખ્યા શોધવા માટે આપણે બાદબાકી કરવાની હોય છે. તો 1માંથી 1 જ્યારે બાદ કરવામાં આવે ત્યારે આપણને 0 મળે છે. હવે વિચારો કે 0 ક્યાં મળ્યો? 0 આપણને પ્રાકૃતિક સંખ્યા નથી. આપણે પ્રાકૃતિક સંખ્યાનું પુનરાવર્તન કર્યું, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં 0 મળતો નથી. તો 0 ક્યાં આવશે? તો 0 આવશે આપણને પૂર્ણ સંખ્યામાં આવશે. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે અને ત્યાર પછી દરેક આવેલી બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે અને તે પણ અનંત સુધી વિસ્તરેલી છે. પ્રાકૃતિક સંખ્યાની આપણે શરૂઆત જોઈ 1થી થાય છે, એટલે કે 1 એ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનો અંક છે. જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે, એટલે 0 એ પૂર્ણ સંખ્યામાં સૌથી નાનો અંક છે. અને સૌથી મોટા અંક આપણે લખી શકતા નથી, કારણ કે બંને સંખ્યાઓ
અનંત સુધી વિસ્તરેલી હોય છે. હવે આગળ આપણે જોઈએ સંખ્યા રેખા. અહીં આપણે એક સંખ્યા રેખા જોઈ શકીએ છીએ. એ સંખ્યા રેખાની શરૂઆત શૂન્યથી કરેલી છે, શૂન્યથી થાય છે અને અહીં તેના પછી 1, 2, 3, 4, 5, 6 આ રીતે 10 સુધીના અંકો દર્શાવેલા છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યા રેખાની ઉપર જે તીર છે તે આગળ જાય છે, એટલે કે અહીં એ અનંત સુધી સંખ્યા રેખા વિસ્તરેલી છે. હવે અહીં 0 અને 1, ત્યારબાદ 1 અને 2, 2 પછી 3 આ રીતે જે અંકો આવેલા છે તે આપણે જોઈ શકીએ છીએ કે સરખા અંતરે છે, બધાની વચ્ચેનું અંતર સરખું છે. આ જે અંતર છે તેને આપણે એકમ અંતર તરીકે ઓળખીએ છીએ. હવે આમાં જમણી બાજુ અને ડાબી બાજુ દર્શાવેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યાઓ મોટી થતી જાય છે અને જેમ જેમ આપણે ડાબી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય છે. દાખલા તરીકે આપણે અહીં જોઈએ કે 4 પછી 3 છે, 3 પછી 2, 2 પછી 1, 1 પછી 0. તો આ રીતે આપણે ડાબી તરફ ગયા તો સંખ્યા નાની થતી ગઈ. જ્યારે અહીં 5 પછી 6, 6 પછી 7, 7 પછી 8 જેમ જેમ આપણે આગળ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થાય. 10 પછી આવશે આપણે 11, 11 પછી 12 આ રીતે સંખ્યાઓ મોટી થતી જાય છે. હવે આપણે જોઈશું સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો. અહીં આપણે લીધા છે ઉદાહરણ તરીકે 3 અને 4નો સરવાળો. તો આપણે શું કરીશું, 3ની અંદર 4 ઉમેરવાના છે, પરંતુ સંખ્યા રેખાની મદદથી. તો 3માં 4 ઉમેરવા માટે આપણે હંમેશા શરૂઆત કરીશું 3થી. 3થી શરૂઆત કરીએ અને ત્યારબાદ આપણે 4 ડગલા જમણી તરફ ખસવાના છે, કારણ કે જ્યારે આપણે સરવાળો કરવાના છે ત્યારે આપણે જાણીએ છીએ કે સંખ્યા આપણને મોટી મળે છે જવાબમાં. એટલે 3 પાસેથી આપણે 4 કદમ જમણી તરફ જઈએ તો આ 1, 2, 3 અને 4, તો આપણને જે જવાબ મળે છે તે છે 7. એટલે આપણને અહીં લખેલું છે કે 3 + 4 = 7 મળે છે. હવે આપણે જોઈશું સંખ્યા રેખા પર બાદબાકી. તો 7માંથી આપણે જ્યારે 5ની બાદબાકી કરવાની છે, બાદ કરતી વખતે આપણને ખબર જ છે કે આપણો જવાબ નાનો આવે છે. તો નાનો જવાબ કઈ દિશામાં આવે? ડાબી દિશામાં. તો આપણે 7 પરથી 5 કદમ ડાબી દિશામાં જઈશું. તો 7 પછી 1, 2, 3, 4 અને 5. 5મા કદમ પર જે જવાબ આવ્યો તે છે 2. એટલે આપણે કહી શકીએ કે 7 - 5 = 2. હવે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા આપણી પ્રક્રિયા છે સંખ્યા રેખા પર ગુણાકાર. ગુણાકાર માટે જે ઉદાહરણ લીધું છે તે છે 3 × 4. ગુણાકાર એટલે આપણે જાણીએ છીએ કે પુનરાવર્તી સરવાળો. જ્યારે આપણે સંખ્યાઓનું પુનરાવર્તન કરીએ છીએ ત્યારે ગુણાકારની ક્રિયા થાય છે. તો ગુણાકારની ક્રિયા વખતે શરૂઆત હંમેશા શૂન્યથી થશે. આપણે અહીં 3 × 4 કરવાના છે, તો 3 આપણે લેવાના છે 4 વાર. 3 આપણે 4 વાર લઈશું એટલે 3 × 4 કહેવાય. તો 3 3 આપણે અંકો લઈએ તો આ 0 પછી ગણીશું 1, 2 અને 3. ત્યાર પછી 6 અને 9 અને 12. કેટલી વાર લીધા? તો આપણે આ 1, 2, 3 અને 4 વાર. આ 3 આપણે લીધા છે 4 વાર. અને ત્યાર પછી ત્યારે ચોથી વાર લઈએ ત્યારે આપણે આવે છે 12. એટલે 3 × 4 કરીએ તો આપણો જવાબ આવશે 12, જે અહીં દર્શાવેલો જ છે. તો આ રીતે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો, બાદબાકી અને ગુણાકાર કરી શકીએ છીએ.